જૈન મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખીશ બધા મજામાં છો ને મજામાં જ રહો. તો ગઈકાલે આપણે એક વિડીયો રીલ અપલોડ કરી હતી ઇન્સ્ટાગ્રામની અંદર કે ધોરણ 8 પાસ પર ઇન્ડિયન આર્મીમાં ભરતી. તો એની અંદર મેં એક ટાર્ગેટ રાખ્યો હતો કે 1000 લોકો દ્વારા મતલબ રીલ પર કમેન્ટ કરવામાં આવશે. કાં 1000 કમેન્ટ આવશે તો આપણે ધોરણ 8 પાસ પર જે ઇન્ડિયન આર્મીની ભરતી છે એના ઉપર આપણે ડિટેલમાં વિડીયો બનાવશું. તો તમે હજી 24 કલાક નથી થયો અને 9 લાખ લોકોએ વિડીયો જોયો અને 5000 જેટલી કંઈક કમેન્ટ આવી જાય છે. તો 8 પાસ પર લોકોની માંગ વધારે છે કે ઇન્ડિયન આર્મીની અંદર ભરતી મળે છે. 8 પાસ પર એટલે બહુ રેર વસ્તુ કહેવાય કે 8 પાસ પર આપણને સરકારી નોકરી મળે. અને હવે તો 8 પે કમિશન આવે છે તો એ પણ લાગુ થઈ શકે છે. તો અને એ પણ ઇન્ડિયન આર્મીની અંદર ભરતી મળે તો ભાઈ બહુ આપણા માટે ગર્વની વાત કહેવાય. તો તમે લોકોએ મારા પર ભરોસો કર્યો અને આટલા સુધી પહોંચ્યા છે વિડીયો જોવા માટે, તો એના એ બદલ ખૂબ ખૂબ આભાર. તો ઘણા લોકોને અફવા પણ લાગતી હતી કે 8 પાસ પર શેની ભરતી હોય, 8 પાસ પર કોઈ ના આપે ભરતી અને સરકારી નોકરી પણ ના આપે, કેમ કે 8 પાસ પર કંઈ વેલ્યુ નથી. અત્યારે 12 પાસ કરો, 10 પાસ કરો, ગ્રેજ્યુએશન કરો તો તમને સરકારી નોકરી મળે છે. ને એ પણ ઘણા બધા ધક્કા ખાઓ ને ઘણી મહેનત કરો ને ઘણું બધું પાછળ તમને ખબર છે જે તૈયારી કરતા છે લોકોને ઘણા સંઘર્ષ કરવો પડે છે સરકારી નોકરી લેવા માટે. અને 8 પાસ પર નોકરી એટલે લોકોને એ વિશ્વાસ નતો આવતો. તો આજે હું તમારા માટે ફૂલ માહિતીનો વિડીયો લઈને આવ્યો છું કે 8 પાસ પર પણ તમને સરકારી નોકરી મળી શકે છે ને એ પણ ઇન્ડિયન આર્મીની અંદર. અને એમાં પણ 30,000ની સેલરી, 30,000નો પગાર. તો આવી નોકરી ઇન્ડિયાની અંદર મળે તો ભાઈ 8 પાસ કરેલા વ્યક્તિને તો બહુ સારી બાબત કહેવાય. 8 પાસ પર આર્મીની અંદર ભરતી કઈ રીતે? તો હમણાં 4 સાલવાળી સિસ્ટમ છે કે 4 સાલ નોકરી કરવાની એવું બધું તમે સાંભળ્યું હશે. તો એ છે અગ્નિવીર ભરતી, જેમાં 4 સાલના કરાર આધારિત યુવાનોને ભરતી કરવામાં આવે છે. તો એની અંદર 8 પાસ, 10 પાસ અને 12 પાસના યુવાનોને ભરતી કરવામાં આવે. તમે પછી ગ્રેજ્યુએશન કર્યું હોય તો પણ એ 10 પાસ સુધી વેલિડ ગણાય, કેમ કે 10 પાસ મેક્સિમમ હોય તમારું, પછી તમે ઇન્ડિયન આર્મીની અંદર સહેલાઈથી ભરતી થઈ શકો છો. અને આ ઘણા લોકોના એવા સવાલ હતા કે 8 પાસ છે મારે તો ઇન્ડિયન આર્મીની અંદર ભરતી થઈ શકે? તો ભાઈ હા, તમે 8 પાસ કર્યું હોય તો પણ તમે ઇન્ડિયન આર્મીની અંદર ભરતી થઈ શકો છો. તો એ કઈ રીતે? તો 8 પાસ એ એક ટ્રેડમેન માટે વેકેન્સી ઇન્ડિયન આર્મી દ્વારા આપવામાં આવે છે. ટ્રેડમેનની વેકેન્સી, જેમાં તમે ધોરણ 8 પાસ કર્યું હોય કે 10 પાસ કર્યું હોય બંનેમાં વેકેન્સી રહે છે. તો ટ્રેડમેનમાં ટ્રેડ વર્ક રહે છે 8 પાસ કરેલું હોય તો એની ભરતીની પ્રોસેસ શું છે? તો હમણાં જાન્યુઆરી, ફેબ્રુઆરી ને કે માર્ચ, જાન્યુઆરીની અંદર જો ફોર્મ ભરવાની તારીખ ના આવે ને તો માર્ચ અને ફેબ્રુઆરી માર્ચની અંદર તો એની તારીખ જે છે ફોર્મ ભરવાની એ જાહેર થઈ જશે. તો ત્યાં સુધી તો હું ત્યાં છું, એટલા માટે મેં અત્યારથી વિડીયો બનાવવાનું નક્કી કર્યું કે આજે જ બનાવીને મૂક્યું. તો હવે 8 પાસ પર અગ્નિવીર કઈ રીતે બને તો એની તમને પ્રોસેસ કહું. તો પહેલાં આવશે ઓનલાઈન ફોર્મ ભરવાનું, પછી આવશે ઓનલાઈન એક્ઝામ, પછી રહેશે તમારો ફિઝિકલ ટેસ્ટ અને એના પછી મેડિકલ ટેસ્ટ અને પછી થશે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એ પછી આવશે ફાઇનલ મેરિટ. તો તમે કહેશો ભાઈ આ તો ફરી બહુ મોટી પ્રોસેસ છે. તો ભાઈ મોટી છે પણ તમારી મહેનત હશે તો તમને નનકી લાગશે અને એકદમ સહેલી પણ લાગશે. તો કે એ કઈ રીતે? તો જો 8 પાસ પર એટલી બધી એક્ઝામ હાર્ડ નથી આવતી. મતલબ જે 10 અને 12 પાસ સાથે કમ્પેર કરીએ તો એટલી બધી અઘરી નથી, એકદમ ઇઝી છે. અને 8 પાસમાં તમે હિન્દી વાંચતા આવડતું અને લખતા આવડતું એટલે તમે તમારી તૈયારી હોય તો તમે સહેલાઈથી એક્ઝામ પાસ પણ કરી શકો છો. અને એક્ઝામ પછી આવે દોડ. તો દોડમાં 1600 મીટર રનિંગ રહે છે, 10 પુલઅપ મારવાના રહે છે અને થોડા જમ્પ ને એવું બધું હોય, પણ એ તો નોર્મલી થઈ જાય, સામાન્ય માણસ માટે તો ઇઝી છે. તો જે છે એની અંદર 1600 મીટરની દોડ છે. તો આપણા ગામડાના લોકો અને ગુજરાતના લોકો તો ભાઈ 1600 મીટરની દોડ કંઈ ના કહેવાય, એ 6.5 મિનિટ હોય છે, એની અંદર પાસ કરવાની રહેશે. અને એના પછી મેડિકલ ટેસ્ટ. તો તમે ચાહતા હોય કે તમે ફિઝિકલ અને મેડિકલ પર એક અલગથી વિડીયો બનાવું, મેડિકલ કઈ રીતે હોય, ફિઝિકલ કઈ રીતે હોય,
તો એનો ફૂલ આપણે એક વિડીયો અલગ અલગ બનાવશું તમને સમજાવી રીતે. તો કમેન્ટ કરી દેજો કે ભાઈ એના પર પણ એક વિડીયો બનાવો, તો હું તમને એકદમ ડિટેલની અંદર વિડીયો બનાવીને અપલોડ કરી દઈશ. તો હવે છેલ્લું રહે ડોક્યુમેન્ટ. તો ડોક્યુમેન્ટમાં 18, 19 કે 20 એટલા ડોક્યુમેન્ટ આપવાના રહે છે મેડિકલ તમે પાસ કર્યા પછી. અને એમાં ડોક્યુમેન્ટમાં તમે કન્ફર્મ થઈ જાઓ પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટમાં જો તમે એના માટે એલિજિબલ હોય, તમારા માર્ક્સ સારા હોય તો ફાઇનલ મેરિટની અંદર તમારું નંબર આવી જાય અને પછી તમે ટ્રેનિંગ માટે રવાના થઈ જાઓ. તો આટલી પ્રોસેસ છે. હવે સવાલ હશે કે ભાઈ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું? તો એના માટે ઇન્ડિયન આર્મીની વેબસાઇટ છે જે તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ વેબસાઇટ પર એની તારીખ જાહેરાત થાય, ભરતી જાહેર થાય એ ટાઈમે તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો એના માટે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ કયા કયા છે? તો પહેલું છે 8 પાસનું માર્ક સર્ટિફિકેટ, જેટલા તમે પાસ થયેલા છો તો, અને પછી તમારું આધાર કાર્ડ, તમારો મોબાઈલ નંબર અને એક ઈમેલ આઈડી અને એક ફોટો અને એક સાઇન. આટલું તમે ફોર્મ ભરતી વખતે આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે. તો તમારી પાસે જે 8 પાસનું માર્કશીટ છે એમાં તમે સિમ્પલી પાસ હોવા જોઈએ. 33% 5 વિષયની અંદર 33% હોવા જોઈએ. મતલબ તમે પાસ હોવા જોઈએ. 33 માર્કની પણ 33% વાળી હોય તો તમે પાસ છો. તો હવે એની પછીની જે પ્રોસેસ છે એ છે ઓનલાઈન એક્ઝામ. તો ઓનલાઈન એક્ઝામ આવશે અને એક્ઝામ એની અંદર શું શું રહેશે તો હું તેની અંદર જણાવી દઉં. તો એની અંદર રહેશે જનરલ નોલેજ, જે 15 સવાલો હશે જનરલ નોલેજના, અને એ પણ હિન્દી અને ઇંગ્લિશ આ બંને ભાષાઓની અંદર રહેશે. તમને હિન્દી સમજ આવે તો હિન્દી અને ઇંગ્લિશ, તો તમને ઇંગ્લિશ આવડતું હોય તો ઇંગ્લિશ. તો બે ભાષાઓ રહેશે. અને એના પછી આવશે સાયન્સ, જે જનરલ સાયન્સ, સામાન્ય વિજ્ઞાન જે કહેવાય, એના પણ હશે 15 સવાલો. એના પછી આવશે ગણિત, એ પણ 15 સવાલોનું રહેશે. અને રિઝનિંગ હશે, એના 15 સવાલો હશે. તો ટોટલ 50 પ્રશ્નો હશે અને એના માર્ક્સ રહેશે 100 માર્ક. તો 100 માર્કમાંથી તમારે પાસ થવા લાયક પરીક્ષાની અંદર માર્ક લાવવા જ પડશે. અને એનો સમયગાળો રહેશે 60 મિનિટ, એટલે કે 1 કલાકની અંદર તમારે 50 સવાલો પાર કરવાના રહેશે. અને એ આખી એક્ઝામ રહેશે કોમ્પ્યુટર બેઝ પર. વિકલ્પો રહેશે, લખવાનું નથી. વિકલ્પો આપણે ઓપ્શન આપેલા હોય એ પર આપણે ઓપ્શન ABCDમાં ક્લિક કરવાનું. તો આ રીતે સિમ્પલી એક્ઝામ રહેશે. તમે સમજી ગયા હશો. અને હજુ પણ જે ભાઈઓને સમજણ ના પડી હોય એ કોમેન્ટ કરી શકે, હું પર્સનલી એમને રિપ્લાય આપી દઈશ. પછી રહેશે એજ લિમિટ. તો તમારી ઘણી બધી કમેન્ટ આવી હતી મારા ઇન્સ્ટાગ્રામ પેજ પર અને યુટ્યુબમાં પણ, કે ભાઈ કેટલા વર્ષો તો તમે આર્મીની અંદર જઈ શકો. તો ધ્યાન આપજો. 17.5 થી કરીને 21 વર્ષ સુધીના લોકો આના માટે ફોર્મ અપ્લાય કરી શકે છે. 17.5 થી 21 વર્ષ સુધીના. તો એમની આયુ કેટલી હોવી જોઈએ, મતલબ કેટલા સમયગાળાની અંદર તમને સમજ આવી જાય. તો સમજ આવે એટલા માટે હું તમને એક સમયગાળો આપીશ. 1 ઓક્ટોબર 2005 થી કરી અને 1 એપ્રિલ 2009 વચ્ચેના જેટલા લોકો છે ને એ ફોર્મ અપ્લાય કરી શકશે. ફરી એકવાર કહીશ, 1 ઓક્ટોબર 2005 થી કરી અને 1 એપ્રિલ 2009 સુધીના લોકો આની અંદર ફોર્મ અપ્લાય કરી શકશે. હવે બીજો સવાલ હતો કે ભાઈ કેટલી હાઈટ કેટલી જોઈએ? તો આની અંદર 163 સેન્ટીમીટરથી કરીને 170 સેન્ટીમીટર સુધી છે. પણ હું તમને સમજાવી દઉં કે જે અંદર PDF આવે છે એની અંદર 163 જે હાઈટ છે એ બીજા રાજ્યો માટે વેલિડ છે. જેમ કે ઊંચાઈવાળા વિસ્તારો, તિબેટ લોકો હોય, પ્લસ જે નોર્થ ઇસ્ટના લોકો છે એમના માટે. આપણા ગુજરાત માટે 170 સેન્ટીમીટર ઓછામાં ઓછી હાઈટ હોવી જોઈએ. તો પછી એની ફોર્મ ડેટ ક્યારે છે ફોર્મ ભરાવાની? તો મેં તમને કીધું ફેબ્રુઆરી ને કે માર્ચમાં 100% 2026ની અંદર ફેબ્રુઆરી માર્ચમાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. તો એના ઉપર તમે ધ્યાન આપજો. હું જ્યારે ભરતી પડી જશે, ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે, ત્યારે મારા ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ ઉપર તમને પોસ્ટ અપલોડ કરી દઈશ. યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને આપણા ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી રાખજો. તો
એની એક્ઝામ અંદાજિત હું કહું છું, એક્ઝામ રહેશે એપ્રિલ કા મે 2026 ની અંદર. એપ્રિલ મહિનો નકર મે મહિનાની અંદર રહેશે. તો મેં ફોનની અંદર મતલબ મારી રીતે તૈયારી કરીને બધું અંદર ફોનની અંદર સેટ કરી છે. અને આ હતી તમારી એક્ઝામ સુધીની પ્રોસેસ. અને એના પછી આવશે દોડ આવશે, જે ફિઝિકલ ટેસ્ટ હોય, પછી મેડિકલ ટેસ્ટ હોય, અને પછી હોય ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તો ભાઈ ફિઝિકલ અને મેડિકલ પર તમે ચાહતા હોય કે હું અલગથી વિડીયો બનાવું, કેમ કે એ પ્રોસેસ મોટી છે, એક વિડીયોની અંદર બધું ના સમાય. તો એના માટે ગ્રાઉન્ડમાં જવું પડે, ફિઝિકલ તમને સમજાવવા માટે. મેડિકલ ટેસ્ટ હોય એ પણ જે ખામીવાળા લોકો હોય, મેડિકલની અંદર પોઈન્ટ હોય, એવા લોકોને રાખીને તમને એનો ઉદાહરણ આપવું જોઈએ, તો તમને સારી રીતે અને સરળ રીતે સમજી જાય. તો જેટલી જે પ્રોસેસ મેં તમને બતાવી, હું આશા રાખીશ બધા સમજી ગયા છો. અને હું તો કહીશ તમને કે અત્યારથી જે પરીક્ષાની તૈયારી ચાલુ કરી દેજો, જેથી કરીને તમે 8 પાસ કરેલું છે. 17 થી 21 વર્ષ સુધીની તમારી ઉંમર છે. અત્યારે 17 છે, તો જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યાં સુધી તો 17.5 થઈ જશે. અને મેં તમને કીધું પણ કે આપણે જેટલી ઉંમરની વચ્ચે જે જન્મ તારીખ છે, એ વચ્ચેના લોકો તમે ફોર્મ ભરી શકો છો. વિડીયો પાછળ કરીને પણ જોઈ શકો છો કે હું મેં કેટલું કીધું, કેટલી વય સુધીના લોકો મતલબ ફોર્મ અપ્લાય કરી શકે છે. તો વિડીયોનું માધ્યમથી હું તમને, મારી પાસે એટલી કોઈ સુવિધા નથી, પણ મેં મારી રીતે જે બોલ્યો છું એ સમજી ગયો છે તમે, અને સમજી પણ ગયા છો. તો તમે હજુ પણ હું મારી રીતે સરળ ભાષામાં કહું તો તમે એક નોટબુક લો, એની અંદર લખીને પછી તમે આખું સમજી જશો. તમને ગોખાઈ જશે માઇન્ડની અંદર. તો મારી પાસે કોઈ સુવિધા નથી, પણ મેં તમને વાયદો આપ્યો હતો કે આપણી 1000 કમેન્ટ્સ થઈ જશે તો હું વિડીયો બનાવી દઈશ. તો આપણી 1000 કમેન્ટ તમે પૂરી કરી દીધી, અને મેં વિડીયો પણ બનાવી દીધો. અને ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરીને રાખજો. જો તમારા બીજા સવાલો હશે તો હું બીજો વિડીયો પણ આવી જશે આપણે 2-3 દિવસની અંદર. તો એ પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે અને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરીશું, તો તમારી સુધી વિડીયો સૌથી પહેલાં પહોંચી જશે. તો વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરી દીજો. મારી પાસે કોઈ સુવિધા નથી, એટલા માટે હું સિમ્પલી મારા ઘરે બેઠો બેઠો આંગણાની અંદર વિડીયો બનાવ્યો છે તમારા માટે. મેં વાયદો આપ્યો હતો, વાયદો પૂરો કર્યો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. જો તમારા બીજા સવાલો હશે ને ડીપલી, તો એનો હું જવાબ આપીશ. અને ફિઝિકલ બાબતે પણ આપણે ચેનલ પર આવતા સમયમાં વિડીયો આવી જશે. તો હું આશા રાખીશ કે ભરતીની પ્રોસેસ છે એ તમને સમજાઈ ગઈ છે. અને બીજા પણ તમારા કોઈ સવાલ હોય તો તમે યુટ્યુબ આપણી ચેનલ છે ને કોમેન્ટ સેક્શનની અંદર તમે કમેન્ટ કરી શકો છો, જેથી મને દેખાય. કેમ કે ઇન્સ્ટાગ્રામમાં આપણે પૂરી કમેન્ટ વાંચી નથી શકતા, એટલા બધા સ્પેમ કમેન્ટ આવે, ઘણું બધું હોય, પછી એરર આવી જાય છે. એટલા માટે યુટ્યુબની અંદર આવી કોઈ પ્રોબ્લેમ નથી. એટલે યુટ્યુબમાં તમે કોમેન્ટ કરશો ને તો હું આખી કમેન્ટ એક બધી વાંચીને પછી મારા સ્ક્રિપ્ટ બનાવીને તમને આખો વિડીયો પ્રસારિત કરે. તો હું આશા રાખીશ કે તમે ખુશ હશો મારો વિડીયો જોઈને, અને તમને સમજાઈ પણ ગયું હશે કે કઈ રીતે ભરતીની પ્રોસેસ છે. ને 8 પાસ પરના પણ 8 પાસ કરેલું લોકો પણ ફોર્મ ભરી શકે છે અને સેનાની અંદર ભરતી થઈ શકે છે. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય દ્વારકાધીશ.